નીચેના જડબામાં કોરિયન 4 સ્ક્રૂ 1 2 3 અને 4 6 સ્ક્રૂની જગ્યા નહોતી. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણી જોડે છે રમેશભાઈ લુખી. આજે આપણી પાસે પેશન્ટ 1 વર્ષ પછી દાંત આપ્યા અને પછી ફોલોઅપમાં આવ્યું છે. એક ખાલી કમ્પ્લેન્ટ છે કે સાહેબ મને એક દાઢ આપો, પણ એ પોસિબલ નથી કેમ કે આપણા હાથે બંધાયેલા છે, કેમ કે અહીંયા સ્ક્રૂ નાખો હાડકું જ નથી, એટલે પછી બહુ આમ લાંબા દાંત કેન્ટિલીવર નથી આપી શકાય એમ. પણ આ વર્ષો દરમિયાન રમેશભાઈને કેવું છે, દુખાવો છે કે નહીં, અવારનવાર દર્દી ગભરાતા હોય કે સ્ક્રૂ મૂક્યા પછી અમને કંઈ તકલીફ થશે, દુખાવો રહેશે, એવું બધું હોય. આપણે રમેશભાઈની પાસે એમનો 1 વર્ષનો અનુભવ સાંભળીએ. બોલો રમેશભાઈ. સારામાં સારું રહ્યું છે મને, અને કોઈ તકલીફ થઈ જ નથી. ઓરિજિનલ જે દાંત હોય એની જેવા જ દાંત થઈ ગયા છે. ખાવામાં કોઈ તકલીફ નહીં, હાડક્યું નહોતું એટલે દાઢી એક બેઠી નહીં. રિઝલ્ટ બહુ સારામાં સારું. ઓકે, હવે આમાં કેવું છે કે અવારનવાર દર્દી ગભરાઈ જતું હોય કે તકલીફ થશે, લોકો ડરાવતા હોય એને કે આમ થશે તેમ થશે એવું કંઈ. તમને દાંત આવ્યા પછી શરીરમાં કેટલો બદલાવ લાગ્યો? શરીરમાં બદલાવ જઈ મેં ઓપરેશન કરાવીને 4 હા. સ્ક્રૂ બેહાર્યા તો એ 4.5 કિલો 3 મહિનામાં વજન ઘટી ગયું હતું બરાબર. મારું. કેમ કે સાવવાની ના પાડી હતી. હા, ખવાય નહીં. ખવાય નહીં એટલે ખાલી ગળવાની વાત હતી. હા. અત્યારે પાછું મારું વજન જે હતું હા. એનું એ વજન 72 કિલો થઈ ગયું પાછું. શરીરમાં ઉર્જા લાગતી હા, છે. શરીરમાં ઉર્જા, ખાવામાં કોઈ તકલીફ જ નહીં. રમેશભાઈ પાછા ગામડેથી આવે છે, ખેડૂત છે એટલે વધારે એને ઉર્જાની જરૂર પડે, વધારે કામ હોય, બળવાળું કામ હોય. હા,